નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। કોંગ્રેસની પહેલી યાદી અંગે સૌથી મોટા સમાચાર। કોંગ્રેસના ઉમેદવારોની યાદી પહેલા ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે આખરે કોણ હશે એ ઉમેદવાર। કોંગ્રેસના બે સંભવિત ઉમેદવારોના નામ અંગે ચર્ચા ચાલી રહી છે। બનાસકાંઠાથી જ્ઞાનીબેન ઠાકોર સંભવિત ઉમેદવાર છે અને વલસાડથી અનંત પટેલ સંભવિત ઉમેદવાર છે। તો આ બે જગ્યા એવી છે, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની આ બે સીટોની જો વાત કરીએ તો ત્યાં કોંગ્રેસને એવું લાગી રહ્યું છે કે વાતાવરણ તેમના તરફી બની શકે છે, કોંગ્રેસને ફાયદો થઈ શકે છે। માટે સૌથી પહેલા આ બે નામ પર ચર્ચા ચાલી રહી છે કોંગ્રેસમાં। બનાસકાંઠાથી જ્ઞાનીબેન ઠાકોર સંભવિત ઉમેદવાર, વલસાડથી અનંત પટેલ સંભવિત ઉમેદવાર છે। તો જોવાનું રહેશે કે આ બંને ચહેરાઓ પર મોહર મારવામાં આવે છે કે કેમ, કારણ કે છેલ્લા સમયમાં આપણે જોયું છે કે હજારો કાર્યકર્તાઓની સાથે જે ચૂંટાયેલા ધારાસભ્યો હતા કોંગ્રેસના, તે પણ કોંગ્રેસ છોડી અને બીજેપીને સાથ આપવા માટે જઈ રહ્યા છે। ત્યારે આવા સમયે તૂટતી કોંગ્રેસને બચાવવા માટે આ બે એવા ચહેરા છે જેના પર વિશ્વાસ મૂકી શકે છે કોંગ્રેસ। આ બે ચહેરાની વાત કરીએ તો બનાસકાંઠાથી જ્ઞાનીબેન ઠાકોર। જ્ઞાનીબેન આપણી સાથે જોડાઈ ગયા છે। જ્ઞાનીબેન, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। જ્ઞાનીબેન, બનાસકાંઠાથી ચૂંટણી લડી રહ્યા છો આપ? હું માનું ત્યાં સુધી હજુ તો રાહુલજીની ભારત જોડો યાત્રા ગુજરાતની અંદર છે 10મી તારીખ સુધી, અને એના પછી કોંગ્રેસનું મોવડી મંડળ, બનાસકાંઠાના કોંગ્રેસના કાર્યકરો અને લાગણીવાળા તમામ સમાજના તમામ ધર્મના લોકો લાગણી રાખી અને એ પ્રમાણે કહે છે કે બેન તમે ચૂંટણી લડો, અને મોવડી મંડળ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા આગેવાનો આદેશ કરશે તો 100% ચૂંટણી લડીશું। જી, કોઈ હિન્ટ મળી ગઈ છે પાર્ટી તરફથી તમને? ના, મેં મારી ઉમેદવારી નોંધાવી નથી, પણ કોંગ્રેસના જે આગેવાનો છે અને પાર્ટીના જે જવાબદાર આગેવાનો એ મારું નામ બનાસકાંઠામાં લોકસભાના ઉમેદવાર તરીકે ટિકિટમાં મૂકેલું છે, એટલે લિસ્ટમાં મારું નામ છે। કોંગ્રેસ પાર્ટી આદેશ કરશે તો 100% લડીશું। જી, શક્તિસિંહ સાથે આ અંગેની કોઈ વાતચીત થઈ છે કે તમારું નામ પાક્કું હોઈ શકે છે, અંગે કોઈ વાત? એ ઉત્તર ગુજરાતના સમીકરણોના આધારે નિર્ણય લેવાનો છે, અને જે ઉત્તર ગુજરાતમાં જાતિ પ્રમાણેનું સમીકરણ થાય તો બનાસકાંઠા પણ ઉત્તર ગુજરાતમાં આવે છે, એટલે જે પ્રદેશનું મોવડી મંડળ જાતિ સમીકરણના આધારે જિલ્લાની અંદર ઠાકોર સમાજને ટિકિટ આપશે તો 100% હું ચૂંટણી લડીશ। જી, તમે પ્રચાર પણ શરૂ કરી દીધો, એટલે જનતા વચ્ચે જઈ રહ્યા છો અત્યારથી જ, એટલે તમને અંદરથી એવું ક્યાંક લાગી રહ્યું છે કે નામ તો પાક્કું હોઈ શકે? હું જનતા વચ્ચે 365 દિવસ હોઉં છું। ધારાસભ્ય તરીકે પણ નાના મોટા પ્રશ્નો જે લોકોના હોય એ ઝીરો ગ્રાઉન્ડમાં જઈને કાયમ ને સાંભળવા માટેના પ્રયત્નો કર્યા છે। એટલે માત્ર લોકસભાની ચૂંટણી છે હું લોકો વચ્ચે જોઉં એવું નથી, એ કાયમી મારું લોકો વચ્ચેનો નાના મોટા પ્રસંગોપાત પણ હાજરી હોય છે, અને કામોની અંદર પણ મારી જ્યાં બોલાવે ત્યાં જવા માટેની તૈયારી હોય છે। જી, પરંતુ એક તરફ કોંગ્રેસ તૂટી રહી છે, કોંગ્રેસને બચાવવાના તમામ પ્રયત્નો થઈ રહ્યા છે, રાહુલ ગાંધીની આ યાત્રા છે, એવા સમયે જો તમારું નામ જાહેર થાય છે તો કઈ રીતે તમે મેદાનમાં ઉતરશો ને કઈ રીતે ટક્કર આપશો? કારણ કે બનાસકાંઠાથી રેખા ચૌધરીને ટિકિટ અપાઈ છે બીજેપી તરફથી, તો કઈ રીતે આ ટક્કર રહેશે? મહિલા સામે મહિલા કાર્ડ? આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે, શિવરાત્રી છે, હવે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે અને હું એક મહિલા તરીકે લગભગ 28 વર્ષથી બનાસકાંઠાના જાહેર જીવનમાં છું, એટલે બનાસકાંઠાના જે 21 લાખ જેટલા મતદારો છે એના માટે પણ હું કોઈ અજાણ્યો ચહેરો નથી, અને કોંગ્રેસ પાર્ટીમાં પણ હું કોઈ ડાયરેક્ટ ટિકિટ માંગુ છું એવું નથી। એટલે જાહેર જીવનમાં મને 28 વર્ષથી તમામ પ્રકારની ચૂંટણીઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા, આ ચૂંટણીઓ તો હું લડી ચૂકી છું, એટલે ચૂંટણી કઈ રીતે લડવી એ મારા માટે કોઈ નવું નથી। નહીં, બિલકુલ, કારણ કે અમે જોયું પણ છે છેલ્લા દિવસોમાં જે આપની રાજકીય સફર પણ રહી છે જ્ઞાનીબેન, અને જે રીતે આપ કોંગ્રેસમાં એક મહિલા ફાઇટર પણ છો અને જનતાના પ્રશ્નો પણ ત્યાં તમે ઉઠાવતા આવ્યા છો, પરંતુ બીજેપીએ પણ એક મહિલા ચહેરો ઉતાર્યો છે ત્યાંથી, રેખાબેન ચૌધરી, તો તેની સામે જો તમારું નામ જાહેર થાય તો કઈ રીતે આ ટક્કર જોઈ રહ્યા છો તમે? મેં કહ્યું એમ કે કદાચ મારા માટે બનાસકાંઠાના જિલ્લાના મતદારો નવા નથી, રાજકારણ નવું નથી, અને ચૂંટણી લડવા માટેનો અનુભવ પણ કયા પહેલી ચૂંટણી નથી, હું અનેક ચૂંટણીઓ લડી છું, એટલે કઈ રીતે ચૂંટણી લડવી, શું કરવું એ કોંગ્રેસ મતદારોને જ્યારે ચૂંટણી હું લડી ત્યારે હું લડું એના કરતા મારા મતદારો અને
જે ટેકેદારો છે એ ચૂંટણી લડતા હોય છે. કોઈ પણ ઉમેદવાર ચૂંટણી ના લડે, એના પક્ષના આગેવાનો, એના સમાજના આગેવાનો અને જે કઈ જાહેર જીવન દરમિયાન તમે લોકોના સુખ દુઃખમાં કેટલા ભાગીદાર બન્યા છો, લોકો તમારા ઉપર કેટલી આશા અપેક્ષા રાખે છે, એક ડેરિંગ હાથે તમે પ્રશ્ન ઉઠાવી શકો છો કેમ, આવા અનેક પ્રકારનું વિશ્લેષણ મતદારો કરતા હોય છે. એટલે મારા માટે બનાસકાંઠાના મતદાર માટે હું કોઈ નવો ચહેરો નથી. નહીં, પરંતુ જ્ઞાનીબેન, એક વિસ્તાર ધારાસભાની ચૂંટણી લડીએ ત્યારે વિસ્તાર પૂરતી વાત હોય છે, લોકસભાની ચૂંટણી લડતા હોય તો સમીકરણો, સીમાંકન પણ બદલાઈ જતા હોય છે, વિસ્તાર બદલાઈ જતા હોય છે. તો આવા સમયે આપને લાગે છે કે એક તરફ ચૌધરીની સામે ઠાકોર સમાજ જે સામે હવે ચૂંટણી લડે તો એમાં આપની જીત થાય, કઈ રીતે આ જે જ્ઞાતિ સમીકરણો છે એ બેસાડવામાં આવશે, અથવા તો કોંગ્રેસ કઈ રીતે આપને જો ટિકિટ આપે છે તો એના આધારે જીતની શક્યતાઓ આપ જોઈ રહ્યા છો? આજ સુધી બનાસકાંઠા જિલ્લાની અંદર કોંગ્રેસ પાર્ટીએ તમામ સમાજોને ટિકિટો આપી છે. ભારતીય જનતા પાર્ટીએ તો એવરેજ લગભગ 6 કે 7 ઇલેક્શન સળંગ એક જ સમાજને ટિકિટ આપી છે. એટલે કોંગ્રેસ પાર્ટીમાં ઇન્ટરનલ લોકશાહી છે અને બધા હકદાર ને દાવેદાર પણ હોય છે તમામ સમાજના. અને બનાસકાંઠાની અંદર કદાચ ઠાકોર તરીકે મને ટિકિટ પાર્ટી આપશે તો કોંગ્રેસ પાર્ટી એ આ પહેલી વખત ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ કોઈ પણ પક્ષ હોય કે આજ સુધી બનાસકાંઠા જિલ્લામાં મેજોરિટી સમાજ ઠાકોર હોવા છતાં ટિકિટ નથી મળી અને પ્રથમ વખત મળશે તો સ્વાભાવિક છે કે જે સમાજના ઉમેદવાર ચૂંટણી લડતા હોય એ ઉમેદવાર ઉપર એના સમાજની લાગણી વિશેષ હોતી હોય છે અને એના પરિણામે ઠાકોર સમાજ હોય, કોંગ્રેસને માનવા વાળો વર્ગ હોય અને અમારા કોંગ્રેસના કાર્યકરો તમામ સમાજના જ્યારે બનાસકાંઠાના કોંગ્રેસના કાર્યકરો તાકાતથી લડ્યા ત્યારે બનાસકાંઠાની અંદર ભારતીય જનતા પાર્ટીને હરાવી અને બનાસકાંઠા લોકસભાની સીટ કોંગ્રેસ જીત્યો છે. જી બિલકુલ જ્ઞાનીબેન, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને મહિલા દિવસની આપને પણ શુભકામનાઓ. અને જે આપની ઈચ્છા છે રાખી રહ્યા છો એ ઈચ્છા હવે કોંગ્રેસ પાર્ટી કઈ રીતે આપની પૂરી કરે છે અથવા તો કઈ રીતે આ લોકસભાની ચૂંટણીમાં કયા નામોને લઈને આગળ ધરે છે તે જોવાનું રહેશે. આપનો આભાર. પ્રણવ પણ અમારી સાથે જોડાઈ ગયા છે. પ્રણવ, કોંગ્રેસમાં ઘણી બધી હલચલ છેલ્લા દિવસોમાં આપણે જોઈ છે, પરંતુ એ હલચલની વચ્ચે હવે 2 નામ સામે આવી રહ્યા છે. જ્ઞાનીબેનનું નામ સામે આવી રહ્યું છે અને જોગાનું જોગ આજે મહિલા દિવસ પણ છે અને જો આ નામ જાહેર થાય તો સમીકરણો કઈ રીતે બદલાશે, કારણ કે બીજેપી ઓલરેડી એમનું નામ જાહેર કરી ચૂકી છે. સંધ્યા, વાતમાં હું વધુ ઉમેરો કરીશ કે માત્ર જ્ઞાનીબેન નહીં પરંતુ બીજું પણ એક સવારસમાં નામ ઉમેરાઈ રહ્યું છે. અમરેલી લોકસભા બેઠકમાં જેનીબેન ઠુમ્મર મહિલા કોંગ્રેસના જે પ્રદેશ પ્રમુખ છે તે પણ અમરેલીથી પ્રબળ દાવેદાર છે. એ જ રીતે ઉત્તર ગુજરાતમાં જે કહી શકાય કે જે રીતે જ્ઞાનીબેને પણ ખુદ આપણી ફોનની વાતચીતમાં તેઓ સ્પષ્ટતા કરી છે અને સાથે જ શક્તિસિંહ ગોહિલે પણ પત્રકાર પરિષદમાં સ્પષ્ટતા કરી છે કે કાર્યકર્તાઓને અને આગેવાનો જે ચૂંટણી લડવા માંગી રહ્યા છે તે લોકો પ્રચાર શરૂ કરી દીધો છે. તે લોકોને પાર્ટીનું કામ કરવા માટે એ લોકસભા મત વિસ્તારની અંદર કઈ રીતે કામ કરવું તેની સ્ટ્રેટેજીના ભાગરૂપે જ એ કહેવામાં છે. પરંતુ સાથે જ મુકુલ વાસનિક જે પ્રદેશના પ્રભારી છે તેઓ પણ સ્પષ્ટતા કરી છે કે હજુ સીઈસીની બેઠક એટલે જે કોંગ્રેસની જે ઇલેક્શન કમિટીની બેઠક છે તે હજુ નથી મળી, કારણ કે તમામ જે નેતાઓ છે તે નેતાઓ હાલ રાહુલ ગાંધીની યાત્રામાં છે. એટલે પ્રદેશના પ્રમુખ હોય, વિપક્ષના નેતા હોય, એ તમામ લોકો આ યાત્રામાં જોડાયેલા છે. એટલે આવનારા 11મી તારીખે એ સીઈસીની બેઠક છે તે દિલ્હી ખાતે મળશે. ત્યારબાદ ગુજરાતના નામો ઉપર આખરી મોહર મરાશે. પરંતુ જે રીતે માહિતી મળી રહી છે ન્યૂઝ 18ને એ પ્રમાણે જે કહી શકાય કે બનાસકાંઠામાંથી જ્ઞાનીબેન ઠાકોર મહિલા વર્સિસ મહિલા તે વાત થઈ રહી છે. એ જ રીતે વલસાડ બેઠક ઉપરથી આનંદ પટેલ વાસદાના જે ધારાસભ્ય છે અને એક લડાયક નેતા માનવામાં આવે છે આદિવાસી સમાજના, તેનું નામ લગભગ નિશ્ચિત છે. એ જ રીતે અમરેલી જે બેઠક છે, અમરેલી બેઠક ઉપરથી જેનીબેન ઠુમ્મર મહિલા પ્રદેશ પ્રમુખ છે તેનું નામ મહદઅંશે નિશ્ચિત છે. એ જ રીતે જોવા જઈએ અમદાવાદની પૂર્વ બેઠક ઉપર રોહન ગુપ્તા અને સાથે જ હેમાંશુ પટેલ જે ગઈ વખતે પણ ચૂંટણી લડ્યા હતા વિધાનસભાની, એટલે આ 2 નામો ચાલી રહ્યા છે. પશ્ચિમની અંદર પણ એક જે કહે છે કે ભરત મકવાણા નામના કોઈ વ્યક્તિ છે, દિનેશ મકવાણા, તેનું નામ હાલ ચાલી રહ્યું છે. એ જ રીતે કોંગ્રેસે પોતાની મંથન શરૂ કરી દીધું છે. કોંગ્રેસે પોતાના નામોને લઈને તૈયારીઓ શરૂ કરી છે, પરંતુ આખરી નિર્ણય હજુ દિલ્હી હાઈકમાન્ડે નથી લીધો. પરંતુ ચોક્કસ
નેતાઓને જવાબદારી સોંપી દેવામાં આવી છે કે આપે આપના વિસ્તારની અંદર કઈ રીતે કામો કરવા, જી જી પ્રણવ પ્રોજેક્ટો કઈ એ રીતે લઈ સમીકરણો જવા, સમજવા લોકો સુધી ઈચ્છી કઈ રીતે છું લઈ જવું, આપની પાસેથી અને કે અલગ જે અલગ જે યાત્રાઓ સીટો પર ઉમેદવાર કયા હોઈ શકે છે, જે નામ આપ લઈ રહ્યા છો એ નામની પાછળ કયા સમીકરણો કામ કરે છે, પરંતુ એ વચ્ચે વાવના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરને ચૂંટણી લડવાની ઈચ્છા છે. કહ્યું કે પાર્ટી કહેશે તો લોકસભાની ચૂંટણી લડીશ, પક્ષ ટિકિટ આપશે તો હું લોકસભાની ચૂંટણી લડીશ તેવું તેમણે કહ્યું છે. ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં પણ આ વાત તેમણે કબૂલી છે. અને લોકશાહીના ભાગરૂપે જે પાર્ટી અને જિલ્લાના લોકો જે કંઈ ઈચ્છા વ્યક્ત કરે, કાર્યકરો એની જે કંઈ વાત છે એ મૂકે અને મોવડી મંડળ જે કાંઈ નિર્ણય લેશે કે બેન તમારે ચૂંટણી લડવાની છે તો મહાદેવજીના આશીર્વાદથી અને જનતાના આશીર્વાદથી 100% ચૂંટણી લડીશું. તો કોંગ્રેસ